લેણું વજુ ને મારે મેણું વજુ છે, ધંધા વગરનું મારે લેણું વજુ છે. સમસમ શેઠ તો 40 માગે, ટમટમ કાકા 30 માગે, પતંગ કાકા ના 5 રે. કેડા ફેરવી ફેરવીને હવે હું તો થાક્યો, લેણું ભરવાનો આજે દિવસ મારે આવ્યો. હે તમે હું લેણું વધ્યું ને મેણું વધ્યું ને હું કયો છો? તો ઈ તો કહું છું, લેણું વધી ગયું એમ. સમસમ શેઠ 40,000 માગે, ટમટમ કાકા 30,000 માગે અને પતંગ કાકા 5,000 માગે. એમાં પતંગ કાકાના તો આજ દેવાનો વાયદો છે. તો પણ પૈસા દઈ દ્યો ને. પણ હોવા જોવે ને, એટલે તો 1 મહિનાથી હું ભોળા દાદાની વાડીએ જાઉં ને તોય કેળા ફેરવી ફેરવી જાવ. પણ પતંગ કાકા આજ આવશે તો? બકુલભાઈ છે. પતંગ કાકાનો છોકરો આવ્યો, બોલતી નહીં. બકુલભાઈ. બકુલભાઈ કર્યા નથી. હવે બેઠા જાવ તો હું ખોટું બોલો. એ બેટા હું આવ્યો? મારા પપ્પાએ 5,000 રૂપિયા લેવા મોકલ્યો. પણ 5,000 તો નથી. એમ થોડું હાલે? 5,000 રૂપિયા લાવો હાલો. પણ હોવા જોવે ને. એમ થોડું હાલે? આજનો વાયદો છે. પણ વાયદો છે પણ છે નહીં, શું કરવું? નથી એમ થોડું હાલે? નકર મારા પપ્પાએ હૈદરાબાદમાં કર્યું તું ને એવું કરશે. એ તમને કહું, હવે પૈસા ગોતો હો. પણ ક્યાં ગોતવા? કઈ કેળા પડ્યા હોય જ ગોતવા. ઈ હું કહેશે ઈ સાંભળો. એમ પપ્પાએ હૈદરાબાદમાં કર્યું તું એવું કરશે. તો પણ શું કરવું? હે તને કહું, તાર પપ્પા તને રોજ કેટલા પૈસા વાપરવા આપે? 5 રૂપિયા. ઉભો રે, હું તને 5 રૂપિયા આપું. હાલે, તાર પપ્પા જઈને કહેજે બકુલભાઈ ઘરે નહોતા આપ્યો, હો. મારે તમારા 5 રૂપિયા ના જોતા, 5,000 લાવો. તો 5,000 તો નથી. નથી તો હમણાં મારા પપ્પાને જઈને કહું, હૈદરાબાદમાં કર્યું તું એવું કરશે. એ તમને કહું, પતંગ કાકાએ હૈદરાબાદમાં શું કર્યું તું? એ મને ક્યાં ખબર છે? લેને પૂછું, તાર પપ્પાએ હૈદરાબાદમાં શું કર્યું તું? મારા પપ્પા ગયા તા હૈદરાબાદમાં ઉઘરાણીએ. પછી પૈસા ન આપ્યા, પાછા આવી આવ્યા. એ ભગવાન. જા તાર પપ્પા જઈને કહેજે બકુલભાઈ ઘરે છે, જા. તો હમણાં કહું. હા જા. હે હમણાં પતંગ કાકા આવશે તો? તો હૈદરાબાદમાં કર્યું તું એવું કરશે, પાછા વયા જાહે. મને તો એમ છું હૈદરાબાદમાં હું કર્યું છે, 4-5 મર્ડર કરી નાખ્યા છે. તો કરા વધારી દીધા તા મારા તો. ત્યાં તો કે લ્યો ઉઘરાણીએ ગયા તા, પૈસા ન પચ્યા, પાછા વયા આવ્યા. પણ તમને કહું, આજ પતંગ કાકાને પૈસા દેવાનો વાયદો છે, તો ક્યાંકથી થોડા ઘણા ગોતીને પૈસા દઈ દ્યો ને, નકર બીજી વખત પછી પૈસા નહીં આપે. ઈ તારું હાસું. લે હું ભોળા દાદાની વાડીએ આંટો મારતા હું, 2,000 રૂપિયા ગોતતા હું, હો. એ હારું. અને તમને કહું, કેડે કેડે જાવ ને, એમ હંતાતા હંતાતા હું જાવ સવો. મારા 2,000 રૂપિયા ક્યાં ખોવાઈ ગયા? જડી ગયા હા જે હારું કર્યું જડી ગયા તે. હું ક્યારનો ગોતતો તો. લાય હું એ 2,000 રૂપિયા. હું 2,000 રૂપિયાની વાત ના કરતો, તમે જડી ગયા એમ કહો. તો હું ક્યાં ખોવાઈ ગયો? 2,000 રૂપિયા ખોવાઈ ગયા. જો તો મારે પૈસાની જરૂર હોય ત્યારે જ તમારા રૂપિયા ખોવાય. તો તારે શું કરવા પૈસા? મારે 2,000 રૂપિયા જોવે કપડા લેવા. મૂળ 2 જોડી કપડા છે, એક આ ટી-શર્ટ ને એક લાલ ટી-શર્ટ. તારે તો 2 જોડી કપડા છે, મારે તો એક જ જોડી કપડા છે, એમાં પાછા 2,000 રૂપિયા ખોવાઈ ગયા. 2,000 રૂપિયા ખોવાણા કેમ કરતા? કોને ખબર? કાલ આપણે મૂળ 4 જણા વાડીએ હતા. 4 જણા સિવાય કોઈ વાડીએ આવ્યું ના, ક્યાં ખોવાણા છે? હેલા તને કોની ઉપર વ્યામ જાય? બકુડા ઉપર, મમરાભાઈ ઉપર, મારી ઉપર કે તારી ઉપર? હવે એમાં મારે કોની ઉપર વેમ ખાવો? બકુલભાઈ ને જડ્યા હોય તો બકુલભાઈ પૈસા મૂકે નહીં, મમરાભાઈ મૂકે નહીં, અને તમને પૈસા બહુ વાલા. વાહે વજો હું તો મારે પૈસાની જરૂર બહુ હોય. તો હવે આમાં મારે કોની ઉપર વેમ ખાવો? તું નથી લઈ ગયો ને? તું તાર દીધી કે ભોળા દાદા મારે કપડા લેવા, તું નથી લઈ ગયો ને? હું લઈ ગયો હોય તો પાછો આવું તમારી પાસે, કપડા ન લઈ આવું? તો જા ક્યાં? એ મને શું ખબર? હાલ આમ ઝૂંપડીએ ગોતવી હાલ. મારા 2,000 રૂપિયા ક્યાં ગયા? એલા ઊભો, હું ગોતવા માંડને. ગોતું તો સવા પૂળા વીખો. પૂળા નથી વીખવા, બીજે ક્યાંક ગોત. ખબર વગર ક્યાં ગોતવા? ગોતવા માંડને વાતું કરે તે. એલા માટલામાં હું તું જોવે? તમારું હું નક્કી માટલામાં મૂકો. માટલામાં મેં નથી મૂક્યા. બકુડો આવે છે, ઘડીક બોલતો નહીં કાંઈ. અરે બકુડા, તું હું કામ આવ્યો ઈ મને ખબર છે. શું કામ? 2,000 રૂપિયા ને. બોલો, લ્યો ખબર પડી ગઈ. ખબર તો પડી જાય ને, કાલ વાડીએ 4 જણા હતા આપણે. તો પણ મેં તો કાલ વાતે નથી કરી, તોય ખબર પડી ગઈ. પણ વાત ક્યાંથી કરો? 2,000 ભોળા દાદાએ ભાડ્યા નહીં ને ત્યારે ખબર પડી. ભાડા ને એટલે એટલે હું મારા 2,000 રૂપિયા તું લઈ ગયો ને પાછો કે એટલે? હવે કારે લઈ ગયો, હું તો લેવા આવ્યો 2,000 રૂપિયા, લ્યો અને કે પાછા કે લઈ ગયો. હાચું બોલ, તું જ લઈ ગયેલો છો. હવે લઈ ગયો હોય તો પતંગ કાકા દઈ નો દીધા હોય. હવે મારે એક તો આજ પતંગ કાકાના 2,000 દેવાનો વધાર છે, હું લેવા આવ્યો તો કે 2,000 તું લઈ ગયો. તો તું નથી લઈ ગયો તો લઈ ગયો કોણ? એ મને શું ખબર? મમરાભાઈ હતા, આમ જો આલ્યા આવે, પૂછવાયા નહીં તે. આવો મમરાભાઈ, તમે હું કામ આવ્યા ઈ મને ખબર છે. શું કામ? 2,000 રૂપિયા ને. હા હો ભોળા દાદા, 2,000 રૂપિયા હાટું જ આવ્યો હું. તો લાવો. લાવો એટલે હું તમારી પાસે લેવા આવ્યો. ખોટું બોલો, માં 2,000 રૂપિયા લઈ ગયા ને. હવે ભોળા દાદા, મેં ક્યાં તમારી પાસે 2,000 રૂપિયા લીધા? તો કોણ લઈ ગયો? આપણી 4 સિવાય અહીંયા વાડીએ બીજું કોઈ આવ્યું નહીં.
ભોળા દાદા મારે દુકાનનો માલ લેવા જાવું ને તે મેં કીધું ભોળા દાદા પાસેથી 2000 લેતા આવું. મારી પાસે મૂળ 300 રૂપિયા પડ્યા તે 2300 નો માલ લેવાનો છે. જો તો ભોળા દાદા આપણા પૈસા ખોવાના તારા દા બે ને પૈસાની જરૂર પડી. હા લઈ ગયેલા તો છે જ ત્યાં બે જણા જ તે. હું નથી લઈ ગયો, મારી ઉપર આરોપ મૂકે લ્યો. તો આરોપ તો મૂકે તને આપણે મારી વાડીએ શાર સિવાય કોઈ બીજું આવ્યું જ નહીં. હાચું બોલો. મેં નથી લીધા. ભોળા દાદા કઈ મેં પૈસા નથી લીધા. તો 2000 ગયા ક્યાં? એ અમને શું ખબર? તો મારે એક કઈના ખિસ્સા જોવા નથી. મારા 2000 જે લઈ ગયા હોય ને ઈ મને આપી દો. લો આમ તો પૈસા કેમ આપવા શરમ ન લાગે? લેતા શરમ ન લાગે અને દેતા શરમ લાગે. શરમ તો લાગે જ તે ને. શરમ લાગે તો હું કરશું? એક કામ કરો ભોળા દાદા, આંખે બાંધી જો પાટા અને વચમાં મૂકો પાટલો. જેને પૈસા લીધા હોય પાટલા પર મૂકી દે. આ એમ કરવી લાય પાટલો હાલ. અને ભોળા દાદા તમે આંખે પાટો બાંધી જો, તમને ન દેખાય. કોઈને પૈસા લીધા એમ તમને ન દેખાય ને એટલે તમને કોઈ ઉપર અરુચિ ન આવે. હા અરે વ્યવહારે ન બગડે. હા બેહો એ ચાલો. આ નિર્ણય સારો લીધો ભોળા દાદા તમે. હું પૈસા આવી જાય અને કોઈની ઉપર આરોપે ન જાય. કા મમરાભાઈ? હા ઓ બકુલભાઈ. લાવ એલા પાટા લાય. તે મમરાભાઈ તમને લાગે 2000 રૂપિયામાં આવી જાય એમ? કદાચ બકુલભાઈ કોકને જરૂર ન હોય તો મૂકી દે. હાવ કરો પાટલો એમ. કાક નાસ્તો કેવું ખવડાવવાનું છો તો કદાચ આવી જાય. કા મમરાભાઈ? હા ઓ બકુલભાઈ એમ હોય. ભોળા દાદા એક કામ કરો, પાટલા ઉપર 500 ની નોટ મૂકી દો. શું કામ? હવે 2000 આવતા હોય તો 500 ની નોટ મૂકવામાં શું વાંધો? તોય 1500 નો ફાયદો થાય. આ એમ કરાય લે. તો પાટલા ઉપર 500 રૂપિયા મૂકું. જેને લીધા હોય 2000 રૂપિયા ઈ પાટલા ઉપર મૂકી દેજો ને આ 500 રૂપિયા લઈ લેજો. હવે વાંધો નહીં લ્યો. હવે આવી જાય એવું લાગે. લ્યો પાટા બાંધો હો. લાવ એલા પાટો. હાલો બાંધી દા બધા પાટા. હા એ પાટો ખોલું છું. હે 2000 ની નોટ તો આવી ની. આ 500 ની નોટ કોણ લઈ ગયો? તું લઈ ગયો એલા? ના ના બકુડા તું લઈ ગયો? ના રે ના. મમરાભાઈ તમે લઈ ગયા? ના ના ભોળા દાદા મેં નથી લીધા 500 રૂપિયા. એ બાપા હું કામ મારો? તે મારું જ તને. તું કહેતો તો ભોળા દાદા 500 રૂપિયા મૂકો તો 2000 ની નોટ આવી જાહે. પણ ભોળા દાદા 500 ની નોટ તો એટલામાં જ ગઈ, 2000 ની મને ખબર ના. એ તો 2000 રૂપિયા ક્યાં ગયા? પણ વિચાર કરો ને, ક્યાં સુધી તમારી પાસે 2000 રૂપિયા હતા? ઉભો રે મને વિચારવા દે. લ્યો ભોળા દાદા સમસમ શેઠે 2000 રૂપિયા આપ્યા દૂધના. લાય હું ગામમાં આટો મારતો હું, ગામમાં કપડા બહુ સારા વેસાવા આવ્યા. આ પાટો હા બાવજે. યાદ આવી ગયો. પાઘડીમાં બાંધી દીધા તા 2000 રૂપિયા. જો તો મમરાભાઈ પાઘડીમાં 2000 રૂપિયા બાંધી દીધા અને આપણી ઉપર આરોપ મૂકતા હતા. લ્યો તો હું ખોટા આરોપ રાખ્યા. અમે હું 2000 રૂપિયા નિભાયા હોય પાછા આંખે પાટા બંધાવ્યા. લ્યો તો હાલો હવે આપણે ઉતાવળ છે. ભાગો ક્યાંથી? હજી મારા 500 રૂપિયા ગેલા છે. તો ગેલા છે તો કઈ મેં થોડા લીધા? મારે હજી 2000 રૂપિયા ગોતવાના છે. તમે તો કઈ 2000 રૂપિયા આપ્યા નહીં, અમારે કઈ બીજા ગોતવા પડશે ને. તે બકુલભાઈ 2000 ભૂલમાં મુકાઈ ગયા હતા, 500 રૂપિયા પાટલા ઉપરથી જ ગુમ થયા હો. તો એ કઈ મેં થોડા લીધા? એટલે મેં નથી લીધા. 500 રૂપિયા આવે ને ત્યાં સુધી અહીંથી જવાનું નથી. ભોળા દાદા એક કામ કરો, એકવાર આંખે પાટા બાંધ્યા 2000 રૂપિયા આવી ગયા, ફરીને આંખે પાટા બાંધો 500 આવી જાહે. આ એમ કરવી. આખે પાટા બાંધો હાલો. જો બોલો. સારું બાંધો મમરાભાઈ પાટા. બીજું હું? હા તો હું કરશું કયો લ્યો બકુલભાઈ આમાં. પાટા બંધાઈ ગયા? હા તો પાટલા ઉપર 500 રૂપિયા મૂકી દો. એ પાટા ખોલું છું. ભોળા દાદા 500 રૂપિયા તો નથી. 500 રૂપિયા નથી અને આવડા લોકો નથી. હાલ ઉભો થાય તો પકડી હાલ. હાલો હાલો ભોળા દાદા ગાડીમાં બેસી જાવ, ગાડી લઈને જઈએ હાલો. પણ ગાડી ચાલે શરૂ છે. અરે હું ધક્કો મારીને આગળ કરી દઉં ગાડી એની, હાલો ને. બકુલભાઈ આપણા બેનો ભાગ હો. તે ભાગત હોય ને એમને ક્યાં આપણે કોઈ દે રાખ્યા પૈસા? તો વાંધો નહીં લ્યો. સરખા ભાગે ભાગ પાડી લેવાના. ઊભી રાખ વટાડી દીધા. ભાગો મમરાભાઈ ભાગો. ભાજા ચા લાવો મારા 500 રૂપિયા. હવે મેં ક્યાં લીધા? તો ભાજા હું કામ? ભોળા દાદા અમારે બે ને 2000 ની જરૂર છે, તો કોઈ બીજા પાસેથી તો પૈસા ગોતવી. નહીં તો હવે મારે તમારા ખિસ્સા જોવા જ છે. ભલે વ્યવહાર બગડી જાય. તો ખિસ્સા થોડા જોવાના હોય? ખિસ્સા તો જોવા જ છે. જોજો મમરાભાઈ. આપણે લીધા હોય એમ કરવા માંડ્યા. લ્યો મમરાભાઈ પહેલા તો નહીં બકુડા તારા ખિસ્સા જોવા દે. આ જોઈ લ્યો 5 નો સિક્કો છે એ નહીં લઈ જતા. હા ભાઈ 5 નો સિક્કો મારે શું કરવો? બકુડા પહે નથી. ભોળા દાદા આવી ગયા 500 રૂપિયા. મમરાભાઈ તો લેવો તો હવે તારા ખિસ્સા જોવાના છે. હવે મારા થોડા ખિસ્સા જોવાના હોય. નાના ખિસ્સા તો જોવા જ છે. આ શું છે? 500 રૂપિયા. જો તો હું આ બે ઉપર વેમ ખાતો તો આ 500 રૂપિયા લઈ ગયો. લ્યો અમારી ઉપર ખોટા આરોપ નાખતા હતા. કોણ લઈ ગયું તું? આ લઈ ગયો. તે તમે કપડા લેવા પૈસા નહોતા આપતા, મેં કીધું 3 જોડી રવિવારે મારી કપડા લઈ આવું ને. તો માગી લેવાય. માગ્યા થાત ખરા. હાલો બકુલભાઈ આપણે તો ભાગી કોકની પાસેથી પૈસા ગોતવી. ઉભા રહ્યો ભાગોમાં. તમારે બે ને 2000 ની જરૂર હતી ને, હું આપું. ઉભા રહ્યો.